નમસ્કાર દોસ્તો, સ્વાગત છે એક નવા જ વ્લોગમાં। તો દોસ્તો, અહીં ટેન્ટ હાઉસમાં આ બાળકો રમીને હવે થાક્યા છે અને આ ઢબુબેન હવે વિચારે છે કે હવે શું રમવું, બરાબર। અને અહીં રિષિતા કંઈક બનાવે છે। શું બનાવે છે? આ રિષિતા કંઈક બનાવે છે। શું બનાવે છે? આલુ પરોઠા બનાવે છે। જુઓ, આલુ પરોઠા હજી શરૂઆત જ કરી છે। તો દોસ્તો, અહીં પરોઠા બને છે, ચીઝવાળા પરોઠા। ચીઝવાળા પરોઠા જો અહીં બાળકો પણ બેઠા છે ચીઝવાળા પરોઠા ખાવા। જુઓ, આ રુદ્રભાઈએ કેવું ગાર્નિશિંગ કર્યું પરોઠાનું। આ ઢબુબેન બેઠા। અને શું કર્યું? આનું શું કહેતો હતો તું? લે, ફેવિક્વિક વિશે તું કોક કહેતો હતો। લાયો? કેટલાને લાયો? 15 રૂપિયાની ફેવિક્વિક। અને આને શું કરવાનું? આલેખ ચોંટાડવાના? ઓકે। અને ઢબુબેન, હવે તમે શું કરો છો? ઓહો, ઢબુબેન મેજિક બુક લાવે લે। હે, આ ઢબુબેનની મેજિક બુક જુઓ। આ મેજિક બુક થી શું થાય? આપણે કઈ રીતે આનો ઉપયોગ કરવાનો? આપણે જે પેલી પેન આવે ને, હા, એ પેન ક્યાં છે? એ ને મેં મેલ દીધી। તે મેલ દીધી? કેમ મેલ દીધી? ઠેકાણે ઠેકાણે તો આ મેજિક બુક ને કરવાનું હું? એ તમે લઈ લે પેન। હા, તો પેન લઈ લો ને। મને એક બતાવો વસ્તુ કે કઈ રીતે આ થાય। આ એક્સરસાઇઝ કરવાની બધી ના સસલો મને એકવાર દોરીને બતાવો। બરાબર, ખાલી પેન આ એક મેજિક બુક છે અને મેજિક બુકમાં આપણે જે લખીએ એ થોડા જ સમયમાં ભૂસાઈ જાય છે। એટલે કે જે પેજ ખરું, કાગળ, એ કોરું ને કોરું રહે છે। હવે ઢબુબેન હવે એની મેજિક પેન અહીં શોધે છે। જુઓ, મળી ગઈ, જબરજસ્ત। અને સંતાડીને મૂકી છે। તો હવે ઢબુબેન આપણને બતાવશે। સ્વરાબેન લખીને બતાવશે। જુઓ, આ ચાલુ નહીં થતી। નવી રિફિલ લે। લાવ, જો આ પેનથી લખાયું। હવે આ થોડા જ સમયમાં ભૂસાઈ જશે એની જાતે। બીજું કાંઈ લખો એટલે ખબર પડે। આપણે નોટબુકમાં લખ્યું તો પણ ભૂસાઈ જાય નોટબુકમાં લખીએ તો પણ ભૂસાઈ જાય। વેરી તરત જ। કેટલી મિનિટમાં ભૂસાયા? હા, કેટલી મિનિટમાં ભૂસાય? 2 મિનિટમાં। 2 મિનિટમાં ભૂસાય। જુઓ, અહીં તમે જોઈ શકો છો, ઘણું બધું આછું થઈ ગયું છે, હા, જો ભૂસાઈ ગયું છે। જુઓ, અહીં પણ ભૂસાઈ ગયું, લખ્યું તરત જ ભૂસાઈ ગયું। વેરી ગુડ। અને જો આવી તમારે મેજિક બુક જોતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની લિંક આપેલી છે। તો તમે આવી મેજિક બુક તમે ખરીદી શકો છો દોસ્તો। જો સુરત દાદા અહીં દોરે છે। આવી રીતે દોરવાથી બાળકોને સારી એવી પ્રેક્ટિસ થાય છે અને જે કાગળ છે એ વારંવાર ભરાઈ જવાની મુશ્કેલીમાંથી આપણને રાહત મળે છે। હવે આ જે સુરત દાદા ખરા, એ કઈ રીતે સીધી લીટી દોરવી, ગોળ રાઉન્ડ કરવો, એ બધું તમે આ રીતે મેજિક બુકમાં દોરી શકો છો। અને થોડા જ સમયમાં પછી આ જે સહી ખરી એ સુકાઈ જશે। સુકાઈ મતલબ ઉડી જશે। એટલે પહેલાં જેવું હતું એવું જ કોરું થઈ જશે। તમને આ સહી કોઈ બી જગ્યાએ દેખાશે નહીં। તો મિત્રો, ફરીથી મળીશું એક નવા જ બ્લોગમાં। ત્યાં સુધી બાય બાય।